बात करें મહેસાણાની તો મહેસાણાના શેઢાવીની પ્રાથમિક શાળામાં હાલાકી કે જ્યાં વરસાદ પડતા બાળકોના અભ્યાસ પર અસર થઈ છે ત્યારે પતરાવાળા ઓરડામાંથી પાણી પડતા હાલાકી ભોગવવી પડી કે જ્યાં તૂટેલા પતરાને કારણે વર્ગખંડમાં ટપકે છે પાણી ત્યારે જર્જરિત ઓરડાને કારણે અભ્યાસ ઉપર અસર થઈ રહી છે જ્યાં બિસ્માર હાલતમાં ઓરડાઓમાં બેસવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે છે અને 203 ની સંખ્યા છે। માગણી તો આ 6-7 રૂમો મારા ડેમેજ છે તે આવી ગયું છે પણ હજુ તોડી પડવાની અમને કોઈ મંજૂરી મળેલ નથી લેખિતમાં। હાલ ચોમાસાની ઋતુમાં તો ટોટલી રૂમોમાં પાણી જ હોય છે, બાળકોને બિલકુલ બેસાડી શકાય એવી હાલત હોતી નથી અને બાકીના 365 દિવસ બીકથી જ બેસાડી રાખવા પડે છે બાળકોને। ટોટલી લાકડાના દોરિયા બધા ઉધાઈ જૂની શેઢાવી ગામે બાળકોને બેસવામાં તકલીફ પડે છે એવા સમાચાર મળતા મેં ગામની મુલાકાત લીધી છે। અહીં 5 ઓરડા આપણે ડેમેજ આપેલા છે અને 3 ઓરડા સારી હાલતમાં છે, એટલે શાળાની પાળી પદ્ધતિ કરી અને બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને બાળકોના અભ્યાસમાં વિઘ્ન ના પડે એ રીતે આપણે શાળાને ચાલુ રાખીશું અને સાથે સાથે આપણે આ બાબતે નવા રૂમ મંજૂર કરવા માટે પણ સરકારમાં દરખાસ્ત કરેલી જ છે। ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે છે અને 203 ની સંખ્યા છે। માગણી તો આ 6-7 રૂમો મારા ડેમેજ છે તે આવી ગયું છે પણ હજુ તોડી પડવાની અમને કોઈ મંજૂરી મળેલ નથી લેખિતમાં। હાલ ચોમાસાની ઋતુમાં તો ટોટલી રૂમોમાં પાણી જ હોય છે, બાળકોને બિલકુલ બેસાડી શકાય એવી હાલત હોતી નથી અને બાકીના 365 દિવસ બીકથી જ બેસાડી રાખવા પડે છે બાળકોને। ટોટલી લાકડાના દોરિયા બધા ઉધાઈ જૂની શેઢાવી ગામે બાળકોને બેસવામાં તકલીફ પડે છે એવા સમાચાર મળતા મેં ગામની મુલાકાત લીધી છે। અહીં 5 ઓરડા આપણે ડેમેજ આપેલા છે અને 3 ઓરડા સારી હાલતમાં છે, એટલે શાળાની પાળી પદ્ધતિ કરી અને બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને બાળકોના અભ્યાસમાં વિઘ્ન ના પડે એ રીતે આપણે શાળાને ચાલુ રાખીશું અને સાથે સાથે આપણે આ બાબતે નવા રૂમ મંજૂર કરવા માટે પણ સરકારમાં દરખાસ્ત કરેલી જ છે। ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે છે અને 203 ની સંખ્યા છે। માગણી તો આ 6-7 રૂમો મારા ડેમેજ છે તે આવી ગયું છે।